नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के चौक बाजार विस्तार में एक बेहद दुखद घटना घटी है, जिसमें एक पिता ने अपनी बेटी की हत्या कर दी। घटना चौक बाजार कोजवे के पास की है। प्रारंभिक विवरण के अनुसार काम से संबंधित झगड़े को लेकर बातचीत के बाद पिता और बेटी के बीच लड़ाई शुरू हो गई। गुस्से में आकर पिता ने अपनी बेटी के सर पर कुकर मार दिया। इस हमले में बेटी को गंभीर चोटें आई। घायल बेटी को तुरंत नजदीकी अस्पताल ले जाया गया, जहां इलाज के दौरान उसकी मौत हो गई। घटना की जानकारी होने पर पुलिस मौके पर पहुंची और पिता के खिलाफ मामला दर्ज कर उसे गिरफ्तार कर लिया। हत्यारे पिता के खिलाफ कानूनी कार्रवाई शुरू कर दी गई है। यह घटना स्थानीय स्तर पर बड़ी चिंता का विषय बन गई है और पुलिस आगे की जांच कर रही है। ગત તારીખ 28/11/2024 કલાક 1 થી 2 વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ ભરીમાતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મીર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓ સ્મીર હોસ્પિટલમાં આશરે 2 થી 3 વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ। ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બનનારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને હેતાલીબેન ઉંમર વર્ષ 18 કે જેઓ છૂટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતા તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે હેતાલીબેન છે ઇસ્મીર હોસ્પિટલમાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા। ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે। તપાસ ચાલુ છે। સર, આરોપી શું કરે છે અને કેટલા દિવસથી પુત્રી સાથે એનું અનુબંધ છે? આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરી અને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। પોતાના સંતાનમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલીબેન છે, જે બાબતે છેલ્લા 3 મહિના થયા બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બાબતે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહી, જે બાબતે બોલાચાલી થયેલી, જેમાં ગઈકાલે ઉશ્કેરાઈ અને પિતાએ પોતાની દીકરીને કુકરના 10 થી 12 ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતા મરણ જાહેર કર્યું। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।